બોલબાલા ટ્રસ્ટે એક નવો ચિલ્લો ચિત્રો છે કે જમવાની સાથે સાથે આરોગ્યની ચિંતા, એના દાંતના ચોકઠા, એનું હેમોગ્લોબિન, એનું બીપી નક્કી કર્યું કે જે શિવની પૂજા કરે છે એ જીવની પૂજા બોલબાલા કરે. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના ભેદભાવ વગર તમામ લોકોને અમે આમાં એડમિશન આપશું. હરિદ્વાર જવું, માણસો પાસે પૈસા પણ પૂરતા હોય નહીં, એવા વ્યાજબી દરે, ટોકન દરે ખાવું, પીવું, રહેવું, ટિકિટ વગેરેની તમામ ટેકારૂપ વોલન્ટિયર સાથે બોલબાલા ટ્રસ્ટ જગન્નાથપુરી અને હરિદ્વારની યાત્રા કરી રહ્યું છે. હજુ પણ હરિદ્વારમાં કોઈ બાકી રહ્યા હોય તો અમારી પાસે જગ્યા અવેલેબલ છે. બહેનો માટે હેલ્થના કેમ્પ છે, સ્વાવલંબન આત્મનિર્ભર પ્રોજેક્ટ છે, સંગીત, મનોરંજન, હાસ્ય, જોબ. ત્યારે હું સૌને અપીલ કરું છું કે આ મહિલા પાંખમાં જોડાઓ. તમે જ્યારે પણ સૌરાષ્ટ્રની ભૂમિ પર આવો અને જ્યારે પણ તમને સેવાનો દીપક ધબકતો દેખાય ત્યારે તમને બોલબાલાનું નામ હંમેશા મોખરે દેખાશે. જી હા, કારણ કે કહી શકાય કે એવી અનેક સેવાઓ છે જે લોકો સુધી પહોંચાડે છે. ભૂખ્યાને ભોજન અને જે જરૂરિયાતમંદ છે તેમના સુધી આરોગ્યની સેવાઓ અને એવી તો અનેક સેવાઓ છે જે લોકોના જીવનમાં ખૂબ ઉપયોગી થતી હોય છે, લોકોને જરૂરિયાત હોય છે તે પહોંચાડે છે. અને એટલા માટે જ કહી શકાય કે આ જે બોલબાલા છે તેનું નામ આટલું ઊંચેરું છે, અનેરું છે, કારણ કે લોકો છે એટલા જોડાયેલા છે અને લોકોને હંમેશા ખડે પગે નિસ્વાર્થ ભાવે બોલબાલા તેમની સાથે લાગે છે. ત્યારે કહી શકાય કે થોડા દિવસ પહેલાં જે કર્મકાંડી બ્રાહ્મણો છે તેમની પણ કહી શકાય કે તેમને જમાડવામાં આવ્યા અને એવી અનેક સેવાઓ કરવામાં આવી. અને સાથે જ આવનારા દિવસોમાં પૂરી જગન્નાથ યાત્રાએ લઈ જવામાં આવનાર છે અને એ તમામ વડીલો છે તેને નહીં નફો નહીં નુકસાનના ધોરણે છે ત્યાં લઈ જવામાં આવનાર છે. ત્યારે આપણી સાથે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક છે જયેશભાઈ ઉપાધ્યાય, તે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. જયેશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. જયેશભાઈ, શું કહેશો કે જે રીતે આપણે જોઈએ છીએ કે એવી અનેક સેવાઓ છે, કદાચ આપણે બોલીને થાકી જઈએ પરંતુ બોલબાલા છે તે ક્યારેય નથી થાકતું. આપ પણ અડીખમ છો, એ સેવામાં હંમેશા લાગેલા હોવ છો. તો કહી શકાય કે થોડા દિવસ પહેલા જે રીતે બ્રાહ્મણોની સેવા કરવામાં આવી છે, આવનારા દિવસોમાં પૂરી જગન્નાથ યાત્રાઓ છે અને એવી તો અનેક સેવાઓનું લિસ્ટ છે તે આપની પાસે હોય છે. કદાચ લોકો છે તે થાકી જશે પરંતુ બોલબાલા ક્યારેય નથી થાકતું. તો શું સેવાઓ છે? ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની સેવા કરવા માટે ભૂદેવો ખૂબ તપ કરતા હોય. ત્યારે અમે નક્કી કર્યું કે જે શિવની પૂજા કરે છે એ જીવની પૂજા બોલબાલા કરે. પ્રત્યેક બ્રાહ્મણનું શ્રેષ્ઠ પર્વ અને શ્રાવણી પર્વ હોય. બ્રાહ્મણો રાખડી બાંધવા જતા હોય, બ્રાહ્મણો પૂનમનું ખૂબ મોટું કામ થતું હોય, જનોઈ બદલાવતા હોય. આ શ્રાવણી પર્વ નિમિત્તે બોલબાલા ટ્રસ્ટ તરફથી 1000 જેટલા બ્રાહ્મણો માટે થઈ અને બોલબાલા ટ્રસ્ટે ભોજનની વ્યવસ્થા, રાખડીની વ્યવસ્થા, સાથોસાથ મેડિકલ કેમ્પ, સાથોસાથ એને ગિફ્ટ અને સાથોસાથ એના હેલ્થની પણ ચિંતા, આ રીતે બોલબાલા ટ્રસ્ટે એક બ્રાહ્મણો માટે, કર્મકાંડી બ્રાહ્મણો માટે થઈ અને સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું. અને પ્રત્યેક બ્રાહ્મણને દક્ષિણાના કવર ભેટ રૂપે અને અલગ અલગ રીતે અલગ અલગ તળગોળમાંથી, અલગ અલગ મંદિરો પાસેથી, અલગ અલગ પૂજા કરતા શિવજીના ભક્તો, આવા બધાને મળી લઈ અને બ્રાહ્મણો માટે ખૂબ મોટું કામ કર્યું છે અને એક દાખલારૂપ કામ કર્યું છે. તેમજ બ્રહ્મગ્રણીઓના સન્માન પણ કરવામાં આવ્યા. અને બોલબાલા ટ્રસ્ટે એક નવો ચિલ્લો ચિત્રો છે કે જમવાની સાથે સાથે આરોગ્યની ચિંતા, એના દાંતના ચોકઠા, એનું હેમોગ્લોબિન, એનું બીપી, એનું સુગર. આમ બોલબાલા ટ્રસ્ટ ઉપર ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે થઈ શિવ ભક્તની સેવા કરીને અનોખી ભક્તિ કરી હતી. આવું નવું બીજું કે જગન્નાથપુરી હરિદ્વાર યાત્રા બોલબાલા ટ્રસ્ટ વારંવાર જતું હોય. તાજેતરમાં જ અમે હરિદ્વાર પણ જઈ રહ્યા છીએ અને જગન્નાથપુરી પણ જઈ રહ્યા છીએ. વડીલોની ઈચ્છા એમ હોય કે મારા જીવનમાં હું એકવાર યાત્રા કરું. અત્યારે ગંગાસાગર જવું બહુ કઠિન યાત્રા હોય, હરિદ્વાર જવું માણસો પાસે પૈસા પણ પૂરતા હોય નહીં, એવા વ્યાજબી દરે, ટોકન દરે ખાવું, પીવું, રહેવું, ટિકિટ વગેરેની તમામ ટેકારૂપ વોલન્ટિયર સાથે બોલબાલા ટ્રસ્ટ જગન્નાથપુરી અને હરિદ્વારની યાત્રા કરી રહ્યું છે. હરિદ્વાર આજુબાજુના સ્થળો ઋષિકેશ, સુખતાલ, નીલકંઠ, કણખલ તેમજ ચુંદડી મનોરથ, ભાગવત સપ્તાહ, બ્રહ્મભોજન, ભંડારાઓ, સત્યનારાયણની કથા, લઘુરુદ્ર સહિતના અનેક કાર્યક્રમો કરવાના છે. તેવી જગન્નાથપુરીમાં સાક્ષી ગોપાલ, બીચ ઉપર દર્શન, ભગવાન જગન્નાથજીના દર્શન, ગંગાસાગરની યાત્રા સહિતના અનેક મંદિરો પૌરાણિક છે. ત્યાં બોલબાલા ટ્રસ્ટ વડીલોને લઈ જશે. સઘળી વ્યવસ્થા થઈ છે. ટ્રેનની આવક જાવક કમ્પ્લીટ ટિકિટ પણ થઈ ગઈ છે. અને ઓગસ્ટ મહિનામાં અમે જગન્નાથપુરી જાય છીએ અને આગામી ઓક્ટોબર મહિનામાં હરિદ્વાર જાય છીએ. હજુ પણ હરિદ્વારમાં કોઈ બાકી રહ્યા હોય તો અમારી પાસે જગ્યા અવેલેબલ છે. તો આપને અમારી સાથે વિદ્વાન શાસ્ત્રીજી છે, એસી હોલ છે
રૂમ માટે 4 ટાઈમ જમવાની વ્યવસ્થા છે. આમ બોલબાલા ટ્રસ્ટે બહુ સરસ મજાનું આયોજન કર્યું છે, તો લાભ લેવા વિનંતી છે. તેમજ આગામી રક્ષાબંધન પર્વ એટલે કે બરાબર 2 દિવસ પછી રક્ષાબંધન પર્વ છે, ત્યારે બહેનો ભાઈઓ માટે તેને દુઆ માંગતી હોય, રાખડી બાંધતી હોય. બોલબાલા ટ્રસ્ટ જુનાગઢ જેલમાં પણ રાખડી બાંધવાનો કાર્યક્રમ ગોઠવાયો છે. ત્યારે એક રાજકોટ માટે બોલબાલા ટ્રસ્ટ એવી ભેટ આપી રહ્યું છે, મહિલાઓની પાંખ ઊભી કરશે. એમાં ઉંમર 15 થી લઈ અને 95-100 વર્ષ સુધીના બહેનો જોડાશે. એને મેમ્બરશીપ અપાશે. વર્ષ દરમિયાન એ બહેનોને માટે થઈ અને અનેક કાર્યક્રમો, પિકનિક છે, બહેનો માટે હેલ્થના કેમ્પ છે, સ્વાવલંબન આત્મનિર્ભર પ્રોજેક્ટ છે, સંગીત, મનોરંજન, હાસ્ય, જોબ અને બહેનોને ઘરગથ્થુ નવા શીખવા માટેના ચોકલેટના વર્ગો, બેકરીના વર્ગો અને બહેનોને ડૉક્ટરની અનેક એક પ્રકારના ચેકઅપ, ગાયનેક સહિતના ડૉક્ટરોની સારવાર સેવાઓ. આમ બહેનો આત્મનિર્ભર બને એ માટે બોલબાલા ટ્રસ્ટ દ્વારા બહેનો માટે ખાસ સેવાનું આયોજન કર્યું છે. ત્યારે હું સૌને અપીલ કરું છું કે આ મહિલા પાંખમાં જોડાવ અને એકદમ નોમિનલ ફી હશે. 1 વર્ષના 20-25 કાર્યક્રમ હશે, 100-200 ટોકન રૂપિયા જેવી ફી હશે, કોઈ મોટી ફી નથી. ત્યારે બહેનોને જોડી અને બહેનોને અલગ દિશામાં આગળ વધે એના માટે બોલબાલા ટ્રસ્ટ સઘળી ચિંતા કરશે અને બોલબાલા ટ્રસ્ટ બધી વ્યવસ્થા કરશે. ઓકે જયેશભાઈ, એ બહેનોને જોડાવવું હશે તો કઈ રીતે જોડાઈ શકે છે અને શું એનું કરવું પડશે? અમારું ફોર્મ વિતરણ શરૂ થઈ ગયું છે. ઓકે, આગામી આગામી 2-3 દિવસમાં ફોર્મ સ્વીકારવાનું શરૂ કરશું. અને બોલબાલા ટ્રસ્ટ પર આધાર કાર્ડની ઝેરોક્સ અને 2 ફોટા, 2 આધાર કાર્ડની ઝેરોક્સ લઈ અને અમારા કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના ભેદભાવ વગર તમામ લોકોને અમે આમાં એડમિશન આપશું. અને બહેનો માટે થઈ રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટે પહેલો કાર્યક્રમ હશે, નવરાત્રિમાં બીજો કાર્યક્રમ હશે, તેમજ દિવાળીએ પણ કાર્યક્રમ હશે. આમ 1 મહિનામાં 2, 3, 4, 5 કાર્યક્રમો યોજતું અને વર્ષમાં 25થી વધુ કાર્યક્રમ યોજી એક અનોખો જિલ્લો ચિતરવાના છીએ. અને અનોખી સેવા બહેનો માટે થઈ અને બોલબાલા ટ્રસ્ટ પૂરી પાડશે. મહિલાઓ માટે અંતાક્ષરી છે, બહેનો માટે રમતગમત છે, સ્પોર્ટ છે, અને ક્વિઝ છે, આવસી છે અને ભોજન ભજન સહિતના ધાર્મિક સેવાકીય કાર્યક્રમો પણ બોલબાલા ટ્રસ્ટ કરશે. બહેનોને શું ફાયદો થશે જો કોઈ બેન આમાં જોડાય છે તો? બહેનોને અવનવી વસ્તુ શીખવા મળશે. પોતાનો કિંમતી સમય છે એ સારી જગ્યાએ ઇન્વેસ્ટ થશે. ઘણી વાર બહેનોને ખબર નથી હોતી, સથવારણ હોય, સારી પિકનિક કરવી, સારા મંડળ સાથે ગોષ્ઠી કરવી, સારા સ્પર્ધાઓમાં ભાગ લેવું છે, તો બહેનોને તક મળશે. આજે અલગ અલગ ચોકલેટના વર્ગો, કેકના વર્ગો, બ્યુટી પાર્લર, મહેંદી, આવા વર્ગની તાલીમ મળશે. ગાયનેકના જેવા લોકોને ચેકઅપ થશે. બહેનો માટે થઈ અનેક પ્રવૃત્તિ માટે બોલબાલા ટ્રસ્ટે વિચાર્યું છે. બસ બહેનો ઘરે બેસીને વધારાનો સમય છે એ બોલબાલા ટ્રસ્ટમાં ફાળવે એવી વિનંતી છે. જયેશભાઈ, જે રીતે વાત કરી કે રક્ષાબંધનનો પણ કાર્યક્રમ જુનાગઢ જેલમાં યોજવાનો છે, એ નવાઈ પ્રકારનો જ કાર્યક્રમ છે, તો શું હશે એમાં? ખાસ કરીને રાખડી એટલે રક્ષા. જે હુમાયુને જે રાખડી બાંધી હતી એવી રીતે બોલબાલા ટ્રસ્ટ પણ નક્કી કરે કે જેલમાં જે કેદી બંદીવાન છે, બધા કેદીઓના બહેનો જેલ સુધી પહોંચી શકતા નથી. ઘણા કોઈ બહેનો હોતા પણ નથી, ઘણીવાર કોઈ મળતું પણ નથી, કોઈને વ્યવહાર પણ નથી હોતા. ત્યારે છેલ્લા 10 વર્ષથી બોલબાલા ટ્રસ્ટ જુનાગઢની વિંગ દ્વારા હરિભાઈ, મેનનભાઈ, બાકીની ટીમ, શર્માજી, અમારા ટીમો દ્વારા અને ખૂબ સારા કામો બહેનો માટે થઈને મીઠાઈ, રાખડી અને આશીર્વાદના કાર્ડ, શુભેચ્છાઓ આ બહેનો બોલબાલાના બહેનો જાય છે. અને જેલના બંદીવાન લોકોને જેલની સુરક્ષા કમિટીની સાથે રાખી અને આ કાર્યક્રમ થાય છે. તો સૌને હું અપીલ કરું છું કે બોલબાલા ટ્રસ્ટને આશીર્વાદ આપજો અને આવા સારા કાર્યક્રમો થતા હોય ત્યારે સૌ કોઈ સપોર્ટ કરજો. તો જયેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક જયેશભાઈ ઉપાધ્યાય. અને જયેશભાઈ જે રીતે વાત કરી કે એવા અનેક કહી શકાય કે એવા સેવાકીય પ્રવૃત્તિ છે આગામી દિવસોમાં થવા જઈ રહી છે, સેવાકીય કાર્યક્રમો છે તે આગામી દિવસોમાં થવા જઈ રહ્યા છે. આગામી સમયમાં જ્યારે રક્ષાબંધન આવી રહી છે ત્યારે તેનો કાર્યક્રમ છે ને એક મહિલા પાંખ છે તેની રચના થવા જઈ રહી છે. અને કહી શકાય કે બોલબાલા હંમેશા છે લોકોના જીવનમાં એક સેવાનો દીપક છે તે ધબકાવીને રાખે છે. અને એટલા માટે જ આ રાજકોટની ભૂમિ છે, સૌરાષ્ટ્રની ભૂમિ ઉજળી છે, કારણ કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જેવા જે કહી શકાય કે દીવાઓ છે તે હંમેશા ઝગમગતા રહે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.